તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો ગાઈસ જો આરું ભાઈ હાલ જ ઉઠ્યા અને 8:30 સવાયા તા નવા ઉઠ્યો તે ચા નાસ્તો ને એવું જો બનાવી દીધું છે, રોટલી બનાવી દીધી, ચાય બનાવી દીધો, કિચન ને મસ્ત સાફ કરી દીધું, પાછા પોતું ને બધું મારી દીધું ને પછી આરું ભાઈ ઉઠ્યા। આરું હાય કર, હાય હાય કરજે બેટા, મમ્મા હાય કરો, હાય। તો ચલો તા હવે આરું ને મોઢું બોઢું ને એવું મસ્ત દોડાઈ દઉં પછી આરું નાસ્તો કરાવ નહીં। આરું મોઢું ધોવાનું બેટા, જો મસ્ત મજાની સવાર પડી જઈ। સવાર તો કેવું કે તડકો ને કરવા આવ્યો નહીં। આરું દાદી કચરો વારે છે, આરું ને દાદી જ કચરો વારે લે દાદી તો જો। તો ચલો ગાઈસ કઈ નહીં તાણ હવે આરું મોઢું ને એવું ધોવડાવું ને માથું હરખું કરું, ચોટલી બાંધી દઉં, સ્વેટર પહેરાવું થોડી। તો ગાઈસ હવે તો જે જેણું મોટું કામ બાકી છે ઘરમાં, હવે જે તોરણ સાફ કરવાના ને એવું બધું ધોવાનું પાવડરના પાણીમાં, તે વિચાર કર્યો કે ચલો તાણ તોરણ ધોઈ નાખું। એ જો ગાઈસ અત્યારે ને 10 વાગ્યા તો વહેલો વહેલો આજે તો લોટ બાંધી દીધો, તો પછી ને એ તોરણ ને એવું ધોવામાં બધું મોડું થઈ જાય ને એટલા માટે। અને ફ્રીજે સાફ કરવાનું, અંદર બધું ગંદાતું થયું ને કચરું ને એવું પડ્યા શાકભાજી ને ફ્રીજ સાફ કરી દઈએ, પછી તોરણ ધોઈ દઈએ, બધું આજે પતાવી દઈએ। અને મારા હારું ભાઈ જો ઊંઘી ગયા છે અને મમ્મી કપડો ધોવો, સુરાબેન નીનો પડ્યો હતો યુવાનો તે કહું ચલો તા ને તોરણ ધોઈ નાખું, ફ્રીજ સાફ કરી દઉં, પછી શાંતિ નહીં પછી જમવાનું બનાવીએ તો હારું ભાઈ ઊંઘીને ઉઠી જશે। ગાઈસ જો હજી ફોટા પેલા જે લાયા હતા ને એ હજુ ભરાવાના બાકી, વિચાર કરીએ કઈ જગ્યાએ ભરાઈએ, કમેન્ટ કરજો કે કઈ જગ્યાએ ભરાઈએ, કઈ બાજુની દિવાલે ભરાઈએ। તમારા હારું ભાઈ નો તો અહીંયા ભરાઈ દીધો ટીવી ઉપર, આ તો ખાલી એમ ભરાયો, બાકી અહીંયા અમારો જે 3 નો ભેગો હોય ને એ ભરાવાનો હોય। તમે કમેન્ટ કરજો કે કઈ જગ્યાએ અમે ભરાઈએ ફોટા। મસ્ત ધોઈ નાખ્યા, ચલો તમે ફ્રીજ સાફ કરું, પહેલા તો સ્વિચ બંધ કરી દો, કરંટ બરંટ ના આવે એટલા માટે। ચલો તને બધો સામાન હોય ને હવે કાઢીને હવે કાચનો આ બધા પ્લાસ્ટિકના બોક્સ ને બધું કાઢી ફ્રીજ સાફ કરી દઉં મસ્ત। ફ્રીજનું કાચ ને એ બધું મસ્ત સાફ કરી દીધું અને હવે ફ્રીજ જ ખાલી સાફ કરવાનું બાકી। જો આ શાકભાજી ને બધું અમુક ઢરોળેલું ચોટેલું ને બધું હોય તે સાફ કરી ચલો તો જમવાનું બનાવી દઈએ। ભીંડા મસ્ત મજાના સમારી દીધા, ચલો તાને હવે વઘારી દઉં, પછી લોટ બાંધેલો જ છે તે રોટલી કરી દઉં, પછી જો આ ફ્રીજમાં બધું સાફ કરીને બધું ભરવાનું હોય એટલે હજુ તો આજે 1-2 વાગી જશે, હજુ મારે નાવાનું બાકી હોય ને આરું હજુ ઊંઘ્યું। ચલો તને આટલું શાક વઘાર દઉં। તો ગાઈસ મસ્ત મજાનું ખાઈ લીધું છે, ભીંડાનું શાક ને રોટલી, અને ખાઈને હવે મારે પેલું સાફ કરું, ફ્રીજમાં જે બધું ગોઠવવાનું એ ગોઠવવાનું હતું હવે હું ગોઠવું ને જો હજી તારું રાખવા વચ્ચે આરું નાસ્તો કરાવવા લઈ જતી પાછી એટલે ગમ તો અત્યારે ગોઠવાઈ ગયો ના, હજુ તો મારે નાવાનું છે કે ચાલે નાવાનું થશે ને 1-1.5 તો વાગી ગયો, શું કરું બોલો। ગાઈસ જો હું તો શાંતિથી ઊંઘી આરામ કરું અને અજીત નારું બે જો ચકલો ને પાણી વેડ હા અને ચકલો રોટલી મહરી નાખે, નારું એ જોવા જ એ તો બે રહેશો ને તો ઓદી એરી એવું જ કરશે, તમે ઊભા થશો ને એટલે જ ઊભી થશે જાવશે। શું આગળ બોરસલ લઈને એ ડાયપર પેલો ચો પોકે જોત ખરા, કોગલમ બોગલમ બધું ઘણું આવે ને તાર જેની એકદમ નેના કટકા કરી દે તો વધો ના આવે, મહરી મહરી ના હાટું હોય એને ખાતે ના પાવ આપડી આરવ આ તો મારી છોકું આતો આવ હેડો આવ આમ 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 હા આમ 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 હા મમ્મા આતો હેડ આયો, જો પપ્પા આ તારે આતો હેડ આતોર એ છોકલા એ હાલા કરાવ હેડ, તમારે આરું પાછું બધું ફેદ ને તો ચેન ના પડે એટલે આ ઉલું તાર ઉલ્લું લઈ લીધું સાહેબે, પાછા પોણી વેડે બોરસલી મન પપૈયામ અને પેલું હરગવો વાયો હિને
હવે ઉનાળાનું વધારે પોળી જુઓ. આ સાહેબ ઉલ્લુ તારા ઉલ્લુ લઈ લીધું. ચલો તો ગાઈસ કઈ નહીં, હવે થોડી વાર આરામ કરજો. રેડી દે તાન. ગુડ ઇવનિંગ ગાઈઝ. જો 5 વાગી ગયા છે અને જો આમાં મમ્મી તો આજે બી દહીંનું લઈને બેસી જઈએ. અમારે 2 દાડા તો દહીંનું કરવું જ પડે, કારણ કે વસ્તારીમાં અમારે લોટ વધારે વપરાય, બાજીના લોટ હમણાં ઓછા વપરાય. અને આરુની મમ્મી ખવડાવે હ શું હલે રહ્યું પાપડી. અને આરુ માટે હું હેલિકોપ્ટર લાવ્યો તો જો ચેર પેડા વાળું. આજ સુધી કદી આવું હેલિકોપ્ટર બની જ નહીં હો, અને આરુ માટે લાવી દીધું જોવા. અને ચા પી લીધો, હવે ફ્રેશ થઈ ગયા. 5 વાગી જાય ને હવે આપણે જઈશું દરો બેઠા માટે છોકરો જોડી. ના ના નહીં નહીં લઈ જવો. સારું આબુ આ જો ભાઈ બીજા ઘઉં હો ને જીવડા પડે તો તે જીવડા પડે ધનેરો હતો. જો ગાઈસ હવે પાનખર ઋતુ ચાલુ થઈ ગઈ એટલે 75% પોદો બધો ઘરી ગયો હું લેબડાનો. અને આ તો જોવા બધો ભૂક્કા નીકળી ગયા. મને હારી ગમો, હારથી હારામાં હારી ઋતુ મને હારી ગમો. ઠંડી ઓછી ગરમી ના લાગે. ઠંડી પતા અને ગરમી ચાલુ થાય. આ ઋતુ ફરવા જવાય જંગલોમાં. જે બધો ગોગો કરે. અરે પપ્પા બોલા મમ્મા પર જો. તો ગાઈસ સંધ્યા ટાઈમ થઈ ગયો હો, છેલ્લા 7 વાગ્યા હો. અને હવે ચલો તાનકો જમવાનું બનાવવાની તૈયારી કરીએ. નારુભાઈને અહીં જો અહીં દાદી રમાડે હો, નજીક જ્યાં દુકાને દૂધ છાશ ને એવું લેવા. ચલો તાન શાક સમારી મેલ્યું, રીંગણ ને બટાકા અને કો વઘાર દઉં પછી રોટલી કરું. મસ્ત રીંગણ બટાકા આખા રીંગણ જ તો રાખે, અડધી પાડ કરી નાખી સમારીને કો સમારી તો દીધું. મસ્ત મસાલા જો કરી દીધા હા. તો ગાઈ જોવા હવે ડિનરની તૈયારી થઈ ગઈ. શું બનાવ્યું કુકરમાં બતાવજે. રીંગણ બટેટા. હા રીંગણ બટેટા. ઓહ રીંગણ બટેકા ઓગળી ગયું ને શાક, એવું નહીં લાગતું. તો ગાઈ જોવા ડિનરની તૈયાર થઈ ગયા. આજે રીંગણ બટાકાનું શાક બનાવ્યું, કેમ કે હવે ઉનાળો આવ્યો એટલે હવે મિક્સ સબ્જી હવે ફુલાવાની એવું ઓછું ભાવવાની ભાઈ. તો ગાઈસ ડિનરની તૈયારી થઈ ગઈ. આવ્યું બોલે એની બટાકો ચમ બાફે એવું ભાજી બનાવું. હજી તો ખાવાનું તો થયું નહીં મતલબ એમ. તો હાલ તો તમે મેં કીધું એટલે તું કઈ ખાઈ લેવું થઈ ગયું એવું છે એમ. તો ગાઈસ હવે ભૂખ તો લાગી હે, પણ હજી જમવાનું તો થઈ ગયું, પણ આરુનું જમવાનું બાકી હે. અને જો આરુ ને દાદી બે એક્ટિવ આવી કે રમે જોયું દાદીને વચ્ચે બે અને આવતો ને આવે અમે પગ પસાર છે જોઈએ. હવે પેલ બાદ ઉતરવા જાય ને પડે હ અમુક ટાઈમે ખબર હે તો ભૂલતું નહીં. ઈ કેજે આરું. તો ગાઈસ અમે ખાવા બેસીએ છીએ. અજીતને પિંચો બેઠા ખાવા. પુલાવ બધું મને કહેવાનું કશે એને લઈને ના બે. ગોળ લેતા છે, ના લેતા છે, પેલું લેતા છે. ચલો ના ખાવા બેસીએ. અજીતને પિંચો બે તો ખાવા બેઠા. હું એ જવું હવે જો પિંચો નજીક તો બે ગયા ખા. ચલો તાને ખાઈ લઈએ. ખાવા બનાવીશું આજે રોટલી ને રીંગણ બટાકાનું શાક ભાજી જેવું મસ્ત. ખાવાનું મસ્ત ખાઈ લીધું છે. અને જો અજીત કુદરાની કોથરા છે મસ્ત મસ્ત. અજીત ખાટલા કુદરાની કોથરા જોયો ફોનમાં મેચ ચાલુ હતી. મેચ જોતા જાય ને ખાટલા પોથરતા જાય. અને મારા ભાઈ આજે બીના તો અહીં આવી ગયા છે ઘેર. તો ચલો તાન વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. શું કે હા હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ. તો મળીએ હવે નવા બ્લોગમાં.